કરીએ તો ભારતના ફિનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટે પેટીએમ પેમેન્ટ્સ પર 5 કરોડ રૂપિયાથી વધુનો દંડ ફટકાર્યો છે. શું છે આના પર વિગત જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. અને શું અપડેટ બનતી દેખાઈ રહી છે? પેટીએમ આજે ફરી એકવાર ફોકસમાં. ચાની આપણે જાણીએ છીએ કે પેટીએમ પર જે આફતો આવી રહી છે પહેલાં આરબીઆઈ તરફથી અને હવે આપણે જોઈ રહ્યા છીએ કે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ તરફથી પણ ફરી એક આફત આપણને આવતી જોવા મળી રહી છે. એટલે કહી શકાય કે પેટીએમ પર મુસીબત જે છે હવે ખતમ થવાનું નામ જ નથી લઈ રહી અને ફરી આજે પેટીએમ પર ભારતના FIU એટલે કે ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ તરફથી તેમના પર દંડ ફટકારવાના સમાચાર આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. અને આ ઇન્ટેલિજન્સ યુનિટે લગભગ 5.49 કરોડનો તેમને દંડ ફટકાર્યો છે. તેનું મેઇન કારણ એ છે કે મની લોન્ડરિંગ વિરોધનો જે કાયદો છે તેનું ઉલ્લંઘન કંપનીએ કર્યું છે. આ કારણસર તેમના દંડ ફટકારવામાં આવ્યો છે. અને કંપની પર એ સાથે તેમનું એ પણ કહેવું છે કે કંપનીના સંબંધમાં જેટલા પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશે જે કંપની એજન્સીને માહિતી મળી છે અને સાથે જે ઓનલાઈન ગેમિંગ બિઝનેસ ચાલે છે તેમનો તેને લઈને અને અમુક જે સર્વિસીસ કંપનીઓ આપે છે તેમાં પણ ઘણા બધા ગેરકાયદેસર કહીએ કે માહિતીઓ તેમને મળી છે. તેને કારણે કરીને આ એક એક્શન લેવામાં આવી છે. એટલે ઓવરઓલ જોવા જઈએ તો ફાઇનાન્શિયલ ઇન્ટેલિજન્સ યુનિટ છે તેમને તપાસ જે છે તેમની એજન્સીઓ પાસેથી તેમના કારોબાર સાથેના જેટલા પણ સંકળાયેલી કેટલાક સંસ્થાઓ છે અને કંપનીઓના સંબંધમાં જેટલા પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વિશેની તેમને બધી જ માહિતીઓ જે પ્રાપ્ત થઈ છે જેને કારણે કરીને અને સાથે જ મની લોન્ડરિંગ વિરોધ કાયદાનું જે ઉલ્લંઘન કરવામાં આવ્યું છે પેટીએમ દ્વારા તેના કારણે કરીને તેમને આ મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. અને આ કાઉન્ટર જે છે તે ફરી આજે લાલ નિશાનમાં આપણને કારોબાર કરતો જોવા મળી રહ્યો છે. જી.